વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો, જસ્ટ 5 મિનિટ બૂસ્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ગાઉસના નિયમના ઉપયોગોની। ટોટલ 5 એના ઉપયોગોની આપણે ચર્ચા કરવાના છીએ। એમાં પ્રથમ ઉપયોગની આપણે વાત કરીએ તો રેખીય વિદ્યુતભાર વિતરણના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર। એટલે કે સમજો કે કોઈ અતિ લાંબો તાર છે અને જેના પર રેખીય રીતે વિદ્યુતભાર જે છે એનું વિતરણ થયેલું છે, તો એવા તારના લીધે કોઈ આર અંતરે રહેલા બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે E બરાબર λ/2πε0 r વડે આપી શકીએ। જ્યાં લેમ્બડા જે છે એ રેખીય ઘનતા છે, આર જે છે એ આપણે જે તાર અથવા જે આકાર જે આપણે વિચાર્યો છે બરાબર, તેનાથી આર અંતરે રહેલું જે બિંદુ છે બરાબર એનું અંતર છે। એટલે કે આર જે છે એ જે બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે એ બિંદુનું અંતર દર્શાવે છે। આ સમીકરણને આપણે આમ પણ લખી શકીએ 2k λ/r। અહીંયા આર કેપ જે છે એની દિશામાંનો એકમ સદિશ બતાવે છે બરાબર। તો આ પ્રથમ વાત જે છે એ શેની માટે છે? રેખીય વિતરણ માટે। એવી જ રીતે વિદ્યુતભાર જે છે એ કોઈ સમતલમાં પણ વહેંચાયેલો હોઈ શકે। એટલે અનંત વિસ્તારવાળું જો કોઈ સમતલ હોય અને એના પર વિદ્યુતભાર વહેંચાયેલો હોય તો એની આજુબાજુ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય કોઈ બિંદુ P પાસે, તો એ વિદ્યુત ક્ષેત્ર આપણે σ/2ε0 વડે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ। જ્યાં સિગ્મા જે છે એ શું બતાવે છે? પૃષ્ઠ ઘનતા બરાબર। અહીંયા વિદ્યુતભાર જે છે એ લંબાઈમાં વહેંચાયેલો હતો એટલે એની માટે રેખીય ઘનતા આવશે, અને અહીંયા વિદ્યુતભાર જે છે એ ક્ષેત્રફળમાં વહેંચાયેલો છે એટલે એની માટે શું આવશે? પૃષ્ઠ ઘનતા। અને એને રિલેટેડ એક બીજું એક્ઝામ્પલ જે છે, ધારો કે બે સમતલ જે છે આપણે લઈએ જે વિદ્યુત ભારિત કરેલા છે, તો એની આજુબાજુ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને કેવું મળે એ વિચારીએ। તો અહીંયા P બિંદુ આપણને આપેલું છે, તો આ બંને મેં અત્યારે ધન ભારિત લીધેલા છે। બંને ધન પણ હોઈ શકે, બંને ઋણ પણ હોઈ શકે, અથવા એક ધન અને એક ઋણ હોઈ શકે। તો એને ઉકેલવા માટે આપણી પાસે વિદ્યુત ક્ષેત્રની દિશાનો જે કોન્સેપ્ટ છે એ હોવો જોઈએ કે ધનમાંથી ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં આવે અને ઋણ વિદ્યુતભારનું ક્ષેત્ર અંદર તરફ આવે। તો આમાં બંને ધન છે એટલે એનું ક્ષેત્ર આપણે બહારની તરફ બતાવશું। તો અહીંયા P બિંદુ પાસે અમારે ક્ષેત્ર મેળવવું છે, તો અહીંયા જે પહેલું સમતલ છે એની દિશા પણ બહાર તરફ આવશે, એવી જ રીતે બીજા સમતલની દિશા પણ બહાર તરફ આવશે। તો અહીંયા P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર બંને સમતલના વિદ્યુત ક્ષેત્રના સરવાળા જેટલું થશે, કેમ કે એક દિશામાં આવે છે। સેમ સિચ્યુએશન અહીંયા R બિંદુ માટે થશે બરાબર, કે બીજાનું ક્ષેત્ર જે છે એ પણ બહાર તરફ આવશે અને આ સમતલનું ક્ષેત્ર પહેલાનું પણ બહાર તરફ, એટલે અહીંયા પણ બંને એક જ દિશામાં થશે એટલે ત્યાં સરવાળો થશે। પણ જો કોઈ બિંદુ બંને સમતલની વચ્ચે હોય અને ત્યાં તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો અહીંયા જુઓ પહેલાનું ક્ષેત્ર આ તરફ આવશે, સેમ એવી રીતે બીજાનું ક્ષેત્ર બહાર તરફ। તો અહીંયા જુઓ આ બિંદુ પાસે બંને ક્ષેત્રો પરસ્પર કેવી દિશામાં થયા? વિરોધી દિશામાં, એટલે ત્યાં પરિણામી આપણને E1 - E2 કરવાથી મળશે। આગળ ચોથા ઉપયોગની વાત કરીએ કે વિદ્યુત ભારિત ગોલીય કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર। તો એક ગોલીય કવચ આપણે લઈએ છીએ કે જેની સપાટી પર Q વિદ્યુતભાર છે અને જેની ત્રિજ્યા છે એ કેપિટલ R છે। તો આમાં બે કિસ્સા છે, અંદર તરફ અને બહાર તરફ। તો અંદર તરફ આપણે મેળવવા માટે શું કરવું પડે? ગાઉસિયન પૃષ્ઠ જે છે એ ક્યાં ધારવું પડે? અંદરની તરફ। તો તમે અહીંયા જોઈ શકો કે ગાઉસિયન પૃષ્ઠની અંદર ઘેરાતો વિદ્યુતભાર જે છે કેવો આવશે? શૂન્ય, કેમ કે ગોલીય કવચમાં વિદ્યુતભાર ફક્ત ક્યાં હશે? સપાટી પર। તો અંદર વિદ્યુતભાર શૂન્ય છે, આથી વિદ્યુત ક્ષેત્ર પણ કેવું થશે? શૂન્ય થશે। એટલે ગોલીય કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવું થશે? શૂન્ય। એવી જ રીતે જો આપણે બહારની તરફ વાત કરીએ તો તમારે ગાઉસિયન પૃષ્ઠ જે છે એ ક્યાં બતાવવાનું રહેશે? બહારની તરફ। તો હવે જુઓ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર જે છે એ કેટલો થશે? Q જેટલો થશે। તો એવા કિસ્સામાં તમને બહારની તરફ વિદ્યુત ક્ષેત્ર મળશે KQ/R² જેટલું, અથવા આ જ સમીકરણનું તમે સાદુરૂપ આપી
અને મેળવી શકો સિગ્મા આર સ્ક્વેર છેદમાં એપ્સિલોન 0 આર સ્ક્વેર, જ્યાં કેપિટલ આર એટલે ગોળીય કવચની ત્રિજ્યા છે અને સ્મોલ આર એટલે ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા છે. બરાબર. જો એનો આલેખ દોરો તમે ગોળીય કવચ માટે વિદ્યુત ક્ષેત્ર અને ત્રિજ્યાનો, તો અંદરના વિસ્તારમાં તો વિદ્યુત ક્ષેત્ર કેવું છે? શૂન્ય. એટલે કે કેન્દ્રથી સપાટી સુધીના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર તમને શૂન્ય મળશે, પણ સપાટીએ વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? મહત્તમ. અંદરના વિસ્તારમાં શૂન્ય, એટલે આર બરાબર આર સુધી ક્ષેત્રનું મૂલ્ય શું આવશે? 0 આવશે. અને સપાટી ઉપર મહત્તમ હોય એટલે એનો આલેખ મહત્તમ મૂલ્યથી શરૂ થશે, અને ત્યારબાદ સપાટીથી જેમ દૂર જઈએ એમ જુઓ ક્ષેત્ર જે છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે ક્ષેત્ર જે છે એ શું થશે? ઘટતું જશે. બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ ઘટતું જશે જેમ જેમ દૂર જઈએ એમ. તો અહીંયા ગોળીય કવચ માટે E અને આરનો આલેખ આપણને આ રીતે મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, હજી એક આમાં આપણે ઉપયોગ બાકી છે. બરાબર. સમાન ઘનતાવાળો જો વિદ્યુત ભારિત ગોળો હોય તો એમાં વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મળે જોઈએ હવે આપણે એ. ચાલો તો આપણે વાત કરીએ સમાન વિદ્યુત ભાર ઘનતાવાળા ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હવે સમાન ઘનતા ધરાવતો ગોળો અને વિદ્યુત ભારિત છે, તો તમે સમજો કે એ ગોળાને વચ્ચે દળ હશે, એટલે અહીંયા અંદરની તરફ વિદ્યુત ભારનું વિતરણ જે છે એ હશે. તો સૌપ્રથમ જો આપણે અંદરના બિંદુ માટે વાત કરીએ તો તમારે ગાઉસિયન પૃષ્ઠ જે છે ક્યાં બતાવવું પડે? અંદરની તરફ. તો ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર એટલે આટલા વિસ્તારનો વિદ્યુત ભાર આવશે, અને ધારો કે એ વિદ્યુત ભાર આપણે ક્યુ પ્રાઇમ કહીએ, ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા આપણે સ્મોલ આર કહીએ. બરાબર. ફરીને પાછું અહીંયા કેપિટલ આર જે છે એ ગોળાની ત્રિજ્યા બતાવે છે, સ્મોલ આર જે છે એ ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા બતાવે છે, અને ગાઉસિયન પૃષ્ઠ આપણે અંદર બતાવ્યું છે અંદરની તરફ. તો ત્યારે વિદ્યુત ભાર ક્યુ પ્રાઇમ જે છે તમને કેટલો મળશે? ક્યુ આર ક્યુબ છેદમાં કેપિટલ આર ક્યુબ, અને એના પરથી તમને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળશે કે ક્યુ આર છેદમાં આર ક્યુબ. એટલે અહીંયા જુઓ વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ આપણને મળે છે અને આરના સમપ્રમાણમાં છે. અથવા તમે અહીંયા ક્યુની કિંમત મૂકીને આ સમીકરણને આવી રીતે પણ બતાવી શકો છો, રો આર છેદમાં 3 એપ્સિલોન 0, જ્યાં રો જે છે એ શું છે? કદ ઘનતા. બરાબર. કેમ કે અહીંયા વિદ્યુત ભાર કદમાં વહેંચાયેલો છે, અથવા વિદ્યુત ભારનું વિતરણ કદમાં થયેલું છે, એટલે એની ગણતરીમાં કદ ઘનતા આવશે. તો અહીંયા અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર આરના સમપ્રમાણમાં છે, અને એનું સૂત્ર આ થશે. હવે એવી જ રીતે જો આપણે બહારની તરફ વાત કરીએ તો ગાઉસિયન પૃષ્ઠ જે છે એ તમારે ક્યાં બતાવવું પડે? બહારની તરફ. અને આ જે છે ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા સ્મોલ આર. તો અહીંયા જુઓ ગાઉસિયન પૃષ્ઠની અંદર કુલ વિદ્યુત ભાર કેટલો આવી જશે? ક્યુ. તો એવા કિસ્સામાં ક્ષેત્ર તમને કે ક્યુ અપોન આર સ્ક્વેર જેટલું જ મળશે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર આર વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે. તો અહીંયા અંદર આરના સમપ્રમાણમાં છે અને બહારની તરફ આર વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે જો તમે ગોળાના કેન્દ્રમાં હોવ અને કેન્દ્રથી તમે બહારની તરફ આવતા જાઓ તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું થાય? વધતું જાય, કેમ કે અંદરની તરફ એ આરના સમપ્રમાણમાં છે. એટલે જેમ જેમ તમે બહાર આવશો એમ ક્ષેત્ર વધશે, અને એ તમને ક્યાં મહત્તમ મળશે? સપાટી પર. પણ હવે જો સપાટીથી તમે આગળ બહાર વધશો તો બહારની તરફ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો સપાટીથી હજી જેમ આપણે દૂર જઈએ એમ ક્ષેત્ર પાછું ઘટવા લાગશે. એટલે જ્યારે એની માટે આપણે ઈ અને આરનો આલેખ બતાવીએ તો એ આલેખમાં કેન્દ્રથી સપાટી સુધી આ આલેખ જે છે એ સુરેખા મળશે, કેમ કે જેમ આરમાં વધારો થશે એમ ઈ વધતું જશે. ક્યાં સુધી? સપાટી સુધી, કેપિટલ આર બરાબર સ્મોલ આર સુધી. ત્યારે ક્ષેત્ર મહત્તમ મળશે. હવે સપાટીથી બહાર જઈએ એમ ઘટશે, એટલે ફરીને પાછો આલેખ જે છે આપણને વક્ર મળશે ઈ સમપ્રમાણમાં 1/r² માટે. તો આ જે છે ઈ અને આરનો આલેખ થઈ ગયો ગોળાની અંદર અને બહારના વિદ્યુત ક્ષેત્ર માટે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચેપ્ટર 1 જે છે એ આપણું પૂર્ણ થાય છે. એમાં જેટલા ટોપિક જે છે એ આપણે બૂસ્ટર વિડીયો દ્વારા શીખવાનો પ્રયત્ન કર્યો. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ચેપ્ટર સાથે, નવા વિડીયો સાથે. અમારા વિડીયો જો તમને પસંદ આવતા હોય તો વિદ્યાર્થી મિત્રોને લાઇક કરો, શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હજી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.